કાઢવાનો છે મારા બેનને ખાવાનું સારું છે જો આ સેવ સુરતમાં છે ને બધી વસ્તુ સસ્તી મળે સુરતના સસ્તા કેળા હાલો ફેમિલી જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં જ છે તો સ્વાગત છે તમારું વસને બ્લોગમાં બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને તો આજ તો સવારમાં મસ્ત મસ્ત રેડી તો થઈ ગયા છે ખુશી બેન છે ને કાંઈક કરે છે શું થાય શું ઉધરાવે ખુશી ઉધરાવે છે અને આપણે જાય દવણું ભરી લીધું છે શું કહેવાય કે દવણું દળાવવા જવાનું છે મારે દવણું મૂકવા જવાનું છે ખુશી છે ને થોડી ઘણી ઉધરા થઈ ગઈ છે એટલે પેલા છે ને કન્ટિન્યુ વિડીયોમાં અને હું એને થોડી દવા પાઈ દઉં અને ફોન સાસીમાં મૂકો ગમે સાસી નહોતું વિડીયોની શરૂઆત કરવાની હતી કે નહીં હા તો શું કરવાનું કાંક તો જુગાડ કરવો પડે કે નહીં તો મને દે હે દેખાડું એમ કે ગોળી છે કોકડાની પાણી ભાઈ પાણી નથી અને આ છે ને શેવડીનો રસ પીવાનો છે આ ભાઈ છે ને એ જો શું કહે શેવડીના સાલ ઉખડે છે રસ તૈયાર નથી એટલે કાઢવાનો છે મારા બેનને ખાવાનું સારું છે જો આ સેવ ખાય છે કાંઈ હે ગોળી છે ને રસ છે ને કાઢવા મળ્યા ભાઈ બરફ જો કેટલો નાખ્યો છે રેડી છે ખાય છે ખાઈ લે ને તો ખાય છે રસ કાઢે છે ખુશી નકરી ચોકલેટ જ બતાવે નકરી ચોકલેટ જ બતાવે તાર પીવાનો છે તારે જ પીવાનો ત્યાં લીધું છે હું નહીં મારે તો આ શેવડીનો રસ પીવાનો છે હે હા મારે તો રસ જ પીવાનો છે આવી જાવ ઠંડો ઠંડો રસ આ બેનને છે ને બધો સ્વાદ લેવા જોઈએ મસાલો મને ન ગયા બસ 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 ખારું થઈ જાય તો ખારું થઈ જાય બાકી રહી ગયું ને તો ફેફસી લેશે બોલો રસ પીધો કેટલો ભાગ ખવડાવ્યો ને તો હજી ફેફસી એમ જો તો ખરા હવે આને લીધી હા કેટલો ભાગ ખાવાનો આવી જાવ પાડોશીની ના સા પીવા જો થોડા હું કે આપણે રસ પીએવા ને શેવડીનો રસ પી આવ્યા અને કેટલું તડકાનું રેખડા અને બાકી હતી તો ફેફસી લીધી અને હવે સીધા પાડોશીને આવી ગયા ચા પાણી પીવા એમ છે ને તાળું ખોલ્યું નથી અને સીધો ચા પીવા લઈ ગયો જો ખુશીને આમાં દીધો છે અને બેન પાણી પીવે જો ફેફસી અહીં એક્સ્ટ્રા રાખી છે હે હા છે ને એ પપ્પા બિસ્કિટ લાવ્યા છે અને હું લાવીશું મેં હાથમાં દીધા કે નહીં તો એ શું કે ખબર કે મારા પપ્પા નથી લાવ્યા આ કોણ લાવ્યું છે મારા પપ્પા હે એ તાર પપ્પા લાવ્યા આ તાર પપ્પા નથી લાવ્યા છોકરા ના આવું હોય હા મમ્મી લાવીને પપ્પા લાવ્યા ને ઘરે એમ કરી રાખે છે નરેશ ને આ ઉનાળામાં એ કે કેળા હારા કા આ કેળા લાવ્યા ઠંડા કા એવું બધું ખાય ગોળી બરફ તો આ થોડી માંદી પડી જાય તો અને કેળા સસ્તા છે હો કા કાનેશ 30 ના 2 જબલા આપ્યા હો 30 ના 2 જબલા બોલો સસ્તા કેળા કાનેશ સુરતમાં છે ને બધી વસ્તુ સસ્તી મળે સુરતના સસ્તા કેળા કાંઈ ઘટે નહીં એમાં રૂમ ભાડા ને હા ગેસ ના બાર એવું તો પ્રોબ્લેમ રહે કારણ કે કમાણી છે એ પ્રમાણે જાવક હોય છે તો કાંઈ નહીં કન્ટિન્યુ રહો આપણે શું કહેવાય કે જો પંખો 5 ઉપર હતો પણ બંધ કરી દીધો આમાં અવાજ આવે કે નહીં એટલે પંખો બંધ કરવો પડે ને આમ કે રેવાતું નથી ઉગળાટનું તો શું કે ક્લિપ મારવી હોય એટલે પંખો બંધ કરવો પડે નરેશ થાકી ગયા ને તોય કા હા જઈ ખાય છે હા હાલો ફેમિલી હાલો આવી જાઓ જા બાપ દીકરીને કેવું સારું જા ખાઈને ઢગલો કરી નાખ્યો છે અને ખાઈને સીધા ખાટ લેવો તે હોય તે આ બે જો ખાઈ ખાઈને ઢગલો કરી નાખ્યો છે મેં હોય તે ખાતા છે એવું નથી હે કેવું સારું આદમીને જતો હે સારું જ ને ખાઈ ખાઈને ખાટ લે ફોન લેવશું હું મહેનત કરું છું મહેનત કરશું ને ફેમિલી એટલે શું કહેવાય કે આદમી કંઈ કામ તો કરે નહીં એટલે ખાલી તમને લોકો કહું છું તો કાંઈ નહીં હાલો ફટાફટ નીકળાય કે આ જો કેળા આ સાયલોને એવું ભરી લઉં જબલામાં અને પછી છે ને શું કહેવાય પોતું ને એવું મારી દઉં વાસણ ઉઠાવવાના બાઈકી છે મારે એમ ભાઈ
બનાવ્યું. બધું કામ છે ને આપણે પતાવી દીધું છે અને વાસણ આપણે ઉટકીને મૂકી દીધા છે. તો સવારે એને સડાવવાના છે. એટલે ભીના હોય એટલે કંઈ મૂકાય ઘોડામાં કંઈ મુકાય નહીં. અને અંદર નરેશ અને ખુશીબેન સૂતા છે. કુલર ચાલુ છે એટલે અવાજ આવે અને લાઇટ બંધ છે. તો વિડીયોની એન્ડ આપણે રસોડામાં જ લેવાનું છે. તો હાલો ફેમિલી છે ને, વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળશું આવા નવા વિડીયો સાથે. બધા જય માતાજી, બાય બાય.